કોઈ હ નહીં મારા સિવાય, હું એકલો ગૂગલ ટુ સર્ચ કરીને બધા ક્વેશ્ચનના આન્સર આપ્યા. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈઝ અત્યારે સવારે દીદી બનાવી રહ્યા છે, તો રસોડું દીદીના હાથમાં. એટલે દીદી હું બનાવવા ફ્રાઈડ રાઈસ બનાવવા. અને નાસ્તામાં બનાવી નાસ્તામાં ગાઈઝ દીદીએ બનાવી ભાખરી ચા, અને એના માટે બનાવ્યા ટિફિન માટે ફ્રાઈડ રાઈસ. આજે બધી રસોઈ દીદીને કરવી પડશે, મમ્મી હ નહીં એટલે બધું કામ. અને મસ્તી કરાવવાળું એ ડેનીએ હ નહીં, એટલે ભાઈ આજે ઘર એકદમ શું કહેવાય, શાંત લાગે. ડેની નહીં એટલે હું એ ગાઈસ નહીં રેડી થઈ ગયો, કારણ કે મારે આજે કોલેજ જવાનું હોય 12 વાગે. એટલે પછી મેં કીધું ચલો હું એ નહીં રેડી થઈ ગયું, અને કાલ રાતે ખાસું લેટ થઈ ગયું હતું. અને હાલ વાગી ગયા દેખો 10:15 વાગી ગયા. દેખો 10:15 વાગી ગયા. બહુ હું લેટ ઉઠ્યો, કારણ કે આજે ઉઠાડનાર હતો નહીં, એટલે ઉઠાડનાર હતો નહીં, એટલે હું લેટ ઉઠ્યો. અને ઉઠ્યા પછી ગાઈસ હું તરત રેડી થઈ ગયો, અને રેડી થઈને હવે નાસ્તો કરી લો. અને નાસ્તો કર્યા પછી થોડું કામ કરી લઉં જે મારે બાકી હતું, કારણ કે જે અસાઇનમેન્ટ ને પ્રોજેક્ટ હતો એનું મારે કામ થોડું બાકી હોય. એટલે મેં કીધું પહેલાં ખાઈ નાસ્તો ને કરી લઉં, અને એના પછી એનું કામ કરી લઉં. તો ચલો ગાઈસ, નાસ્તો પહેલાં હું કરી લઉં. દીદીએ બનાવ્યું હોય ભાખરી ચા. તો અહીંયા ગાઈસ દીદી જતી રહી છે જોબ ઉપર, અને 11:15 થઈ ગયા. એટલે મેં કીધું હું એ નીકળ્યું હવે કોલેજ જવા માટે. એટલે દીદીએ કીધું કંઈ વાંધો નહીં, કે જાય એટલે હરખું લોકને મારીને જજે. કારણ કે ગાઈસ હું આવી જાય 4 વાગે, અને દીદી છે કે આવશે 8 વાગે. એટલે હું વહેલા આવી જાય એટલે કંઈ નહીં. ચલો ત્યાં નીકળું હું કોલેજ જવા માટે. ગાઈસ મેં બેગને પેક કરી લીધું હો, અને હવે મોજા પહેરી લઈએ. આજે તો ડેની હેરાન કરશે નહીં મોજા પહેરે એટલે, નહીં તો આમ તો મોજા જોઈને ડાયરેક્ટ આવી જાય મારા જોડે મોજા લેવા માટે. શું ગાઈસ, અહીંયા આજે સર અમારા ટેસ્ટ લેવાનું ડિસાઈડ કર્યું, એટલે બધા ટેન્શનમાં કે શું પૂછશે એમ કરીને. તો ગાઈસ અહીંયા બ્રેક ટાઈમમાં લંચ કરીએ છીએ અમે. દેખો છોલે ભટુરે. સો અહીંયા ગાઈસ હું કોલેજથી ઘરે આવી ગયો, અને વાગ્યા દેખો 3:45 થઈ ગયા, અને હું કોલેજથી ઘરે આવી ગયો. અને આજે અમને થોડા લેટ છોડ્યા હતા, અને એટલે આવતા થોડી વાર છે. અને ટ્રાફિક એ બહુ હતો, ટ્રાફિકનો બહુ જ હતો, સિગ્નલ ને બધું હતું. એટલે હું આવી ગયો ફાઇનલી ઘરે. અને કોઈ હ નહીં મારા સિવાય, હું એકલો હું, અને દીદી આવશે છેક રાતે 8 વાગે. એટલે હું હાલ તો એકલો જ છું. એટલે હવે એકલા તો બેઈએ મસ્ત કપડાને બધું ચેન્જ કરી દઉં, અને ચેન્જ કપડાને કરી મસ્ત મૂવી જોઈએ આજે તો. કારણ કે હમણાંથી મેં ગાઈસ મૂવી નહીં જોઈ, બહુ ટાઈમ થયો મૂવી જોઈ. તો ચાલો ફટાફટ હું કપડાં બદલી દઉં, ફ્રેશ થઈ જાઉં, એના પછી મૂવી જોઈએ. ડેની તો હ નહીં ને, તો ડેનીને રમાડવા પછી એ તો હ નહીં, એટલે પછી એકલું લાગે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, કે મૂવી જોઈએ એટલે એકલું ના લાગે ઘરમાં. તો ચલો ગાઈસ હું ફટાફટ કપડાં બદલી દઉં. અહીંયા ગાઈસ દીદી આવી ગઈ જોબેથી, અહીં ડાયરેક્ટ મારો બ્લોગ જોવા બે દેખો. અને દીદી શું બનાવો કે ખાવાનું આપણે બે હીએ? ખીચડી બનાવો? પણ ડેનું તો હ નહીં, ખીચડી તો ડેનું માટે બને ઘરે. દીદી કે ડેનુની યાદમાં આપણે ખીચડી ખાવાની. આજે અમે કોલેજમાં ગયા, અને આજે અમારે ટેસ્ટ હતો, એટલે અમે કમ્પલસરી જવું પડ્યું. એટલે અમે અરે યાર પણ કેવું હતું ખબર તો ખરી. એ ટેસ્ટ કેવું ખબર, એમની કોડ ઉન્નતિની વેબસાઇટ હોય, એની અંદર તમારે ટેસ્ટ આપવાનો હોય, એમને અસેસમેન્ટ મૂકેલું હોય. તો એની અંદર ને લોગિન કરીને સાહેબે કીધું કે 30માંથી ને 3 ખોટા કરજો, બધા સાચા ના કરતા. કારણ કે સાહેબને ખબર કે અમે બધા ને ચેટ જીપીટી યુઝ કરવાના. વાહ, કે તમે ચેટ જીપીટી યુઝ કરશો. એટલે પછી ત્યાં ગયા, લોગિન નહીં કર્યું, અને પછી 30 ક્વેશ્ચન હતા. ગૂગલ ટુ સર્ચ કરીને બધા ક્વેશ્ચનના આન્સર આપ્યા. પછી છેલ્લે સરે કીધું કે એક કરીને હું બધાના સ્કોર જોઈ લઉં. તો સાહેબ પણ બોલ્યા 30માંથી 29 આવ્યા. સાહેબ કે 30માંથી 29 આવ્યા, કે મેં કીધું તું કે થોડા ઓછા લાવજો, નહીં તો કે આગળ કે શક પડશે કે આ લોકો આટલા 30માંથી 30 કેવી રીતના આવી જાય. એટલે પછી એવી રીતના સાહેબ બોલ્યા. સો ગાઈસ, આ બ્લોગ હું અહીંયા એન્ડ કરું. હું દીદી છે, બીજું કંઈ હ નહીં.
અને દીદી સૂઈ ગઈ હાલ. અને અમે બહારથી ખાવાનું મંગાવી દીધું હતું અને એ ખાઈને દીદી સૂઈ ગઈ કારણ કે જોબ ઉપરથી થાકી ગઈ હતી. મેં કીધું કંઈ વાંધો નહીં, તું સૂઈ જા. કીધું હું એ સૂઈ જાઉં, હું એ શું કરું જાગી. એટલે ગાઈસ આજનો વ્લોગ થોડો નાનો રહેશે કારણ કે હું દીદી જતા એમાંય હું જ હતો કારણ કે કોલેજથી આવ્યો હું એકલો જ હતો ઘરની અંદર. દીદી જોબ ઉપરથી 8 વાગે આવી અને આવીને કે હું થાકી ગયું બહુ એટલે કે બહારથી મંગાવી દઈએ. અને બહારથી પછી મંગાવીને અમે ખાધું અને એ સૂઈ ગઈ. મેં કીધું કંઈ વાંધો નહીં, તું સૂઈ જા, હું એ સૂઈ જાઉં. એટલે આજનો વ્લોગ ગાઈસ અહીંયા જ હું એન્ડ કર્યું. જો ગાઈસ તમને આજનો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. મળીએ કાલના વ્લોગની અંદર. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.